રાત્રે જમ્યા પછી વિનોદ હજુ હિંચકા પર બેઠો જ હતો કે હેમા તેની પાસે આવીને હિંચકા પર બેઠી ગઈ અને બોલી, બસ વિનોદ, હવે મારાથી સહન નહીં થઈ શકે. બહુ જ થાકી જાઉં છું આખો દિવસ. વિનોદે કહ્યું, તો ઘરકામ કરવા વાળી બાઈ રાખી લઈએ, બીજું તો શું? બાની હેરાનગતિ ઓછી છે કે હવે બા અને કામવાળી બાઈ બંનેના નખરા હું સહન કરું? વિનોદની વાતમાં અસહમત થતા હેમાએ કહ્યું, તો તું જ કહે કે હવે કે હું શું કરું હવે આમાં? બાને ક્યાં મૂકી આવું? વિનોદે થોડા ગુસ્સાથી કહ્યું. હેમા બોલી, તમે તો સવારથી સરકારી નોકરીએ જતા રહો છો અને છેક રાત્રે આવો છો. દિવસ દરમિયાન બા રોજ વધુ ખાંડવાળી ચા પીવાની જીદ કર્યા કરે છે. એમને ડાયાબિટીસના લીધે ન આપું તો જોર જોરથી મને ગમે તેમ બોલવા માંડે છે. આખી સોસાયટીમાં તેમનો અવાજ જાય છે. નવડાવીને તરત જ વાળમાં તેલ ન નાખી દઉં તો ગુસ્સે થઈને નાસ્તો નથી કરતા. હેમાએ પોતાની વેદના વિનોદ સમક્ષ વ્યક્ત કરી. વિનોદને ચૂપ બેઠેલા જોઈને હેમા ફરીથી બોલવા લાગી. આ વૃદ્ધ ઉંમરે જમવાનું એમને પચતું નથી અને એમને રોજ 33 ભાતના ખાવાના વ્યંજનો જોઈએ છે. આજે સવારે એમને શીરો ખાવો હતો. મેં થોડોક બનાવી આપ્યો તો તરત જ ઝાડા થઈ ગયા. પછી ડાયપર પહેરાવ્યું તો કાઢીને ઘરમાં ફેંકી દીધું અને આખી પથારી તથા કપડાં બગાડ્યા. હું ઘરની વહુ છું, નોકરાણી નથી. રોજ રોજની આ માથાકૂટ હવે મારાથી સહન થતી નથી. તમારે હવે કંઈક બા વિશે કરવું પડશે. એમ કહેતા કહેતા હેમાની આંખોમાં આંસુના જળજળિયા આવી ગયા. વિનોદ બોલ્યો, તો શું કરું હું? બોલ. કંટાળી ગયો છું તારી આ રોજ રોજની એકની એક વાત સાંભળીને. હેમાએ કહ્યું, તમારા નાના ભાઈને કહો ને કે થોડાક દિવસ બાને ત્યાં રોકાવા લે છે. વિનોદે ચિંતિત અવાજે કહ્યું, બા નાના ભાઈના ઘરે કેવી રીતે રહી શકે? અને ત્યાં એમની કાળજી તથા દેખભાળ કોણ રાખે? નાના ભાઈના પત્ની પણ નોકરી કરે છે. હેમા ગુસ્સાથી બોલી, હું નોકરી નથી કરતી એનો અર્થ એવો થોડો છે કે આખી જિંદગી મારે જ સહન કરવાનો અને બાને મારે જ સાચવવાના અને બાના લીધે મારે આપણા હિત પર પણ ધ્યાન નથી આપી શકાતું. આમ બોલીને હેમા રડી પડી. વિનોદ બોલ્યો, હું તને એમ નથી કહેવા માંગતો, પણ તમે બા સાથે લડ્યા બાદ અને પોતે સહન કરીને મનથી બાની સેવા કરો છો. હેમા વાત કાપતા બોલી, જે કરે છે એની પાસેથી વારંવાર બધી જ અપેક્ષા રાખવી વાજબી નથી. હું કશું બોલતી નથી કે કહેતી નથી એનો અર્થ એવો નથી કે નાના ભાઈ અને તેમના પત્ની બાની જવાબદારી પ્રત્યે બેધ્યાન થઈ જાય. તેઓ બા પ્રત્યે પોતાનું કઈ કર્તવ્ય કે ફરજ સમજતા જ નથી. એટલે હવે બસ થયું. કાલે જ બાને તમે નાના ભાઈના ઘેરે ફોન કરીને મૂક્યા. બા હવે બહુ જ હેરાન કરે છે. વિનોદે પ્રેમથી કહ્યું, તું એટલા વર્ષોથી બા સાથે રહે છો. ક્યારેક બાથી કંટાળીને એમને ગુસ્સામાં કંઈ પણ દે છો અને ફરી પાછી તું જ પસ્તાવો થતા રડીને બા પાસે માફી પણ માંગી લે છો. છેવટે તું જ એમને સાચવે છો અને એમની મનથી સેવા કરે છો. તું બા વગર રહી શકીશ? નાના ભાઈની વહુ આ બધું ન કરી શકે. એ તારા જેવા સ્વભાવના નથી. એમનો સ્વભાવ સેવાભાવી નથી. તને યાદ છે ને, એક વખત બાને ત્યાં મોકલ્યા હતા તો વૃદ્ધાશ્રમમાં બાને. આટલું કહીને વિનોદ આગળ બોલી ના શક્યો. હેમા બોલી, તમે મને ઇમોશનલી રીતે દબાવો છો ને? વિનોદ બોલી, ના, હું તારી વાત અને દર્દ સમજુ છું. બાના નસીબમાં તમે લખાયેલા છો એટલે જ તો વૃદ્ધાશ્રમ બાની વાટ નથી જોતો. હેમા બોલી, વાંધો નહીં, મારા ભાગ્યમાં સેવા કરવાનું જ લખેલું છે તો કરીશ જ. ઉદાસ થઈને હેમા ત્યાંથી ઊભી થઈ ગઈ. હેમાનું બા પ્રત્યેનું પોતીકાપણું જોઈ વિનોદે હેમાનો હાથ પકડી લીધો. જા, હવે મારી હેરાનગતિ ઓછી નથી થઈ. બાને દવા પીવડાવવાનો સમય થઈ ગયો છે. વિનોદના પ્રેમભર્યા સ્પર્શથી હેમાના ચહેરા પર પ્રેમભરી શરમ આવી ગઈ. એણે પોતાનો હાથ વિનોદથી છોડાવ્યો અને બા પાસે રૂમમાં જતી રહી.